નમસ્તે મિત્રો, વેધર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. વાત કરીશું આગામી હવામાન વિશે અને ત્યારબાદ ચોમાસું 2026 જે ભારત હવામાન વિભાગ દ્વારા પ્રાથમિક અનુમાન આપવામાં આવ્યું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલાં તો વાત કરીએ હાલની ગરમી. તો હાલની ગરમી છે લગભગ છેલ્લા 3 થી 4 દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન જે છે એ 40 ડિગ્રી કરતાં વધારે જોવા મળી રહ્યું છે. તો છેલ્લા 24 કલાકના તાપમાનની વાત કરીએ તો ફરીથી એકવાર રાજકોટ શહેરનું સૌથી વધારે તાપમાન જે છે છેલ્લા 24 કલાકનું 42.4 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નોંધાયેલું હતું. તો આવું જે વાતાવરણ છે એટલે મુખ્યત્વે સૂકું અને ગરમ હવામાન જે છે હજી ક્રમશઃ લગભગ 18 એપ્રિલ સુધી રહેવાની સંભાવના દેખાઈ રહી છે. ત્યારબાદ 19 થી 21 એપ્રિલ દરમિયાન ગુજરાતના અમુક ભાગોમાં, ખાસ કરીને ઉત્તર પૂર્વના જિલ્લાના, ખાસ કરીને મહીસાગર, દાહોદ, પંચમહાલ જેવા જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના જિલ્લા અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જેવા જિલ્લામાં 19 થી 21 એપ્રિલ દરમિયાન પ્રી મોન્સૂન હળવા વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. તો ત્યારબાદ એ દરમિયાન લગભગ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, પરંતુ ત્યારબાદ એટલે કે 22 એપ્રિલ બાદ ફરીથી તાપમાનમાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. હવે આપણે વાત કરીશું જે ભારત હવામાન વિભાગ જે IMD જે છે એને હાલમાં જ એપ્રિલ મહિના માટેનું જે પ્રાથમિક કક્ષાનું ચોમાસા 2026 દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે પૂર્વાનુમાન જાહેર કર્યું છે. તેમાં આ વખતે એટલે કે વર્ષ 2026ના ચોમાસા માટે તેમને બિલો નોર્મલ એટલે સામાન્ય કરતાં નીચું જે વરસાદનું પ્રમાણ છે તે રહેવાની સંભાવના દેખાઈ રહી છે. સામાન્ય રીતે જે છે ભારતનો જે સરેરાશ વરસાદ છે એ 870 મિલીમીટર જેટલો થતો હોય છે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન, પરંતુ IMD દ્વારા એટલે ભારત મોસમ વિભાગ દ્વારા લગભગ 92% જેટલો વરસાદ જે છે એ આ વખતે થવાની સંભાવના એમને બતાવી છે. તો આનું જે કારણ છે એ શરૂઆતમાં તો કદાચ અત્યારે જે આપણે વાત કરીએ અલ્નીનો કે લાનીનોની જે આપણે વાત કરીએ છીએ, તો હાલમાં એટલે કે એપ્રિલ મહિના દરમિયાન જે લાનીનાની પરિસ્થિતિ હતી એ હવે ન્યુટ્રલ તરફ એટલે કે જે પેસિફિક સમુદ્રમાં અમુક વિસ્તાર જે છે નીનો 3.4 તેમાં જે સમુદ્રીનું જે સપાટીનું જે તાપમાન જે છે એ અત્યારે સામાન્ય છે, પરંતુ એ જે સી સરફેસ ટેમ્પરેચર જે છે એમાં આગામી દિવસોમાં વધારો થવાની સંભાવના છે. એટલા માટે જે અત્યારે જે ન્યુટ્રલ કન્ડિશન ચાલી રહી છે તેમાં તાપમાનમાં વધારો થવાના કારણે એ કદાચ તેમાં લાનીનોની પરિસ્થિતિ એટલે કે જે સામાન્ય તાપમાન હોવું જોઈએ પેસિફિક સમુદ્રમાં એના કરતાં વધારે રહેવાની સંભાવના દેખાઈ રહી છે. તો આના કારણે જે તાપમાનમાં વધારો થવાના કારણે જે પાછોતરું ચોમાસું છે તેમાં ખાસ વરસાદની અછત જોવા મળવાની સંભાવના દેખાઈ રહી છે. હવે આજે અલ્નીનો અને લાનીનો સિવાય અમુક બીજા પરિબળો જે હોય છે જે ચોમાસા માટે જવાબદાર હોય છે, તેમાં ખાસ કરીને બીજું એક IOD હોય છે, ઇન્ડિયન ઓશન ડાયપોલ, જે અત્યારે ન્યુટ્રલ કન્ડિશનમાં છે, પરંતુ પાછોતરા ચોમાસા દરમિયાન જનરલી ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિના દરમિયાન એ પોઝિટિવ થવાની સંભાવના બતાવી છે. તો એક સારા સંકેત છે ચોમાસા માટે. જો અલ્નીનો ચોમાસુને નબળું બનાવે છે તો સાથે સાથે જે IOD જે છે, જે હિન્દ મહાસાગરનું જે અલગ અલગ વિસ્તારનું તાપમાન જે છે એ જો વધારે રહે તો જે ભારતના ચોમાસાને વધારે સારું બનાવી શકે છે. તો એક સકારાત્મક સંકેત એ પણ છે કે IOD પોઝિટિવ થવાની સંભાવના છે. તો સરેરાશ જે ચોમાસું જે છે એ અલગ અલગ એજન્સી, અલગ સ્કાયમેટ વેધર એજન્સીએ પણ જે ચોમાસું જે છે એ લગભગ 94% સુધી રહેવાની સંભાવના બતાવી છે. IMD એટલે ભારત મોસમ વિભાગ જે છે એ ફરી એક વખત મેના એન્ડમાં ફરી બીજું એક પૂર્વાનુમાન જે છે ચોમાસાનું ફરી જારી કરશે. તેમાં કદાચ મોડલમાં ફેરફાર થવાના કારણે કદાચ એની અપડેટમાં બદલાવ થઈ શકે છે, પણ અત્યારે જે ભારત મોસમ વિભાગે જે પૂર્વાનુમાન આપ્યું છે એમાં લગભગ 92% જે છે એ ભારતનો કુલ વરસાદ થવાની સંભાવના બતાવી રહ્યા છે. હવે તો આપણે ગુજરાતના ચોમાસા માટે વાત કરીએ તો ગુજરાતના ચોમાસા માટે જે ભારત મોસમ વિભાગે છે એ અમુક વિસ્તારને બાદ કરતાં લગભગ વરસાદ જે છે એ સામાન્ય કરતાં ઓછો રહેવાની સંભાવના બતાવી રહ્યા છે.
હવે આપણે કીધું એ પ્રમાણે જો અમુક બીજા પરિબળો જો એને સપોર્ટ કરે ચોમાસા માટે તો કદાચ વરસાદ સારો થવાની પણ સંભાવના હાલ પૂરતી દેખાઈ રહી છે. તો આ જે વાત હતી આગામી દિવસોમાં ગુજરાતના હવામાન વિશે અને જે ભારત મોસમ વિભાગ દ્વારા જે ચોમાસા 2026 માટે જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે તેના વિશે. આભાર.